નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। હું મયુર વેધર અપડેટ્સમાં આજે આપણે જોઈશું કયા કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે, કારણ કે છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ છીએ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। સુરત, વાપી, વલસાડ, નવસારી સહિતના જે ભાગો છે, જે દક્ષિણ ગુજરાતના ભાગો છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। જનજીવન છે તે અસ્તવ્યસ્ત થયું છે, પરંતુ આપ જોઈ રહ્યા છો પાછળના જે દ્રશ્યો આપણને હું બતાવી રહ્યો છું, આ વિન્ડીનો માધ્યમથી આપણે જોઈશું કે આ ગુજરાતની અંદર આજ તો સાર્વત્રિક વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે, હવે તેમની આપણે ચર્ચા કરવાના છીએ। આપણે જોઈ રહ્યા છીએ કે આ ગુજરાતનો આખો મેપ છે। આ દક્ષિણ ગુજરાતમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે અત્યારે અહીંયા દેખાઈ રહ્યો છે। સુરત, વાપી, વલસાડ સહિતનો જે ભાગ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ અત્યારે આપણને દેખાઈ રહી છે। કયા કયા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે હવે તેમની આપણે ડિટેલમાં જોઈએ તો આજે આપણને આખું આ ગુલાબી અને જે યલો દેખાઈ રહ્યું છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા। ત્યારે હવે અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે અંદરનો ભાગ છે, જેમાં વલસાડ છે, ખેરગામ છે, ચીખલી છે, ડોલવાણ છે, વાલોદ છે, વ્યારા છે, નવસારી છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા જે છે અત્યારે આપણને દેખાઈ રહી છે। વાપી, ચિલોલના જે સહિતના જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે, કારણ કે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, તેવી જ રીતે અત્યારે અહીંયા આજુબાજુની અંદર જે અરબ સાગર સક્રિય થયો છે તેમના કારણે આ વરસાદની સ્થિતિ આપણને અહીંયા જોવા મળી રહી છે। સાથે આજે મધ્ય ગુજરાતની અંદર બપોરના સમયે કેટલા વાગે એટલે કે અમદાવાદ, ગાંધીનગરમાં કેવો વરસાદ દેખાડી રહ્યો છે તો આપ જોઈ રહ્યા છો કે અમદાવાદની અંદર બપોરે 1 વાગ્યા 2 વાગ્યાની આસપાસ પણ સારો એવો વરસાદ વરસવાની શક્યતા છે। કપડવંજ છે, કઠલાલ છે, નડિયાદ, ખેડા, બાવડા, બગોદરા, લખતર, લીંબડી, ગોલાણા, ખંભાત, પેટલાદ, આણંદ સહિતના જે ભાગો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા અત્યારે આપણને દેખાઈ રહી છે। સાથે સાથે ગાંધીનગર, બાયડ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, વડોદરા, બોડેલી, જે દાહોદ સહિતના જે ભાગો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ અત્યારે આપણને દેખાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે જે આ ગુજરાતનો આખો મેપ છે, જે આ ગુલાબી રાઉન્ડ આપણને અત્યારે જે પિંક કલરનો દેખાઈ રહ્યો છે, આજુબાજુની અંદર રેડ અને યલો દેખાઈ રહ્યો છે, ત્યાં હવામાન વિભાગ છે તેમણે પણ રેડ એલર્ટ આપ્યું છે। એટલે કે જે ગોધરા, દાહોદ જે મધ્યપ્રદેશની બોર્ડર છે ત્યાં હવામાન નિષ્ણાંતોએ કહ્યું હતું કે આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે અને તે જ પ્રકારે માહોલ જે છે તે અત્યારે આપણને દાહોદ સુધી, અત્યારે આપ જોઈ રહ્યા છો સરદારપુર સુધી દેખાઈ રહ્યો છે। એટલે કે ગુજરાતની અંદર હવે ચોમાસું સક્રિય થઈ ગયું છે। ચોમાસું સક્રિય થતાં જ વરસાદ જે છે તે હવે વરસી રહ્યો છે। ભારે વરસાદ અનેક જગ્યાએ આપણને જોવા મળી રહ્યો છે। હજુ એક ઉપર આપણે જોઈએ તો બનાસકાંઠાનો જે ભાગ છે, ઉત્તર ગુજરાત છે, ત્યાં કેવો વરસાદ રહેવાનો છે તેમની ચર્ચા કરીએ તો થરાદ સહિતના જે ભાગો છે ત્યાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા છે। આ બનાસકાંઠાના અલગ અલગ જે શહેરો છે તેમની વાત કરીએ તો લાખાણી, ભીલડી, ડેડોરા, ભાભર, સુકરા, રાણપુર, કાંકરેજ, ડીસા, સુઈગામ, વારાહી, રાધનપુર, સુરકા, ચરણારકા, સાંતલપુર સહિતના જે ભાગો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જે છે, મધ્યમ વરસાદ જે છે તે વરસી શકે છે। આબુ રોડ જે રાજસ્થાનનો જે ભાગ છે ત્યાં પણ આ સિસ્ટમ જેવું આપણને દેખાઈ રહ્યું છે ને ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આજે શક્યતા દેખાઈ રહી છે। એટલે કે આમ આખા ગુજરાતની અંદર આજે હળવા મધ્યમ અને ભારે વરસાદ રહેવાની શક્યતા અત્યારે આપણે જોઈ। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આપણે વરસાદ જોયો, પરંતુ સૌરાષ્ટ્ર છે ત્યાં અત્યારે વરસાદ ગાયબ થઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્રની અંદર વરસાદ આપણને ક્યાંય દેખાય નથી રહ્યો। આ સૌરાષ્ટ્રના આજે આજુબાજુના ભાગ છે, આ કચ્છ ભુજની અંદર પણ વરસાદ અત્યારે આપણને દેખાતો નથી। મુન્દ્રા છે, માંડવી, જે નલિયા છે, નખત્રાણા છે, ભુજ છે, ત્યાં અત્યારે કોરું ધાકડ જોવા મળી રહ્યું છે। ગાંધીધામ છે, ભચાઉ છે, ત્યાં અત્યારે આપણને કોરું ધાકડ જોવા મળી રહ્યું છે। એટલે કે અહીંયા આજે વરસાદ વરસવાની 1-2 વાગ્યા સુધીમાં કોઈ જે શક્યતા જે છે તે દેખાઈ નથી રહી। રાપરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે તેવું અત્યારે લાગી રહ્યું છે। હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર, ઓખા, ત્યાં હળવોથી મધ્યમ વરસાદ અથવા તો છૂટાછવાયા છાંટા પડે તેવી સ્થિતિ અત્યારે આપણને આમાં
જોવા મળી રહી છે વિંડીમાં. રાજકોટમાં પણ હળવાથી મધ્યમ એટલે કે છૂટાછવાયા વરસાદ જે છે 2-3 દિવસથી પડી રહ્યા છે રાજકોટમાં. ત્યારે આજે પણ એવું જ લાગી રહ્યું છે કે છાંટા જે છે, ઝાપટા જે હળવા જે છે તે પડે તેવી શક્યતા છે. મોરબીની અંદર પણ હળવા મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ, ભાવનગર આ જે પટ્ટો છે ત્યાં અત્યારે વરસાદ જે છે તે આપણને દેખાઈ રહ્યો છે. મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા છે. મહુવા, વેરાવળ અને પોરબંદર જે દરિયાકાંઠો છે આખો, આ દરિયાકાંઠાની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા અત્યારે આપણને દેખાઈ રહી છે. એટલે કે ગુજરાતની અંદર આમ તો જોઈએ તો જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે, મધ્ય ગુજરાતનો ભાગ છે અને જે ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા અત્યારે આપણને દેખાઈ રહી છે. હવામાન વિભાગે જે પ્રમાણે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ આપ્યું છે તે જ પ્રમાણે વિંડીની અંદર પણ આપણને વરસાદ જે છે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, વાપી, પાપોર, થરાદ, ડીસા, બનાસકાંઠાના જે ઉત્તર ગુજરાતના જે શહેરો છે, જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ વરસવાની શક્યતા છે. હવે સાંજે કેવું વાતાવરણ રહેવાનું છે, સાંજે શું આમાં ચેન્જ આવે છે એ પણ જોઈએ. કારણ કે આ આપણે જોયું તે બપોરે 1-2 વાગ્યા સુધીનું જોયું. હવે રાતે જે 10 થી 11 વાગ્યાનો સમય છે તે આપણે જોવા જઈએ તો તેમાં શું સ્થિતિ રહેવાની છે. તો સુરત અને જે અહીંયા રેડ એલર્ટ હતું એટલે કે જે આપણને વરસાદ વધારે દેખાઈ રહ્યો હતો તેમાં થોડી રાહત મળે તેવી શક્યતાઓ અત્યારે લાગી રહી છે. હળવાથી મધ્યમ વરસાદ સુરતની અંદર રાતે 10-11 વાગ્યા આજુબાજુ રહેવાની શક્યતા છે, જેમાં નવસારી, સુરત, વલસાડ, વાપી સહિતનો જે ભાગ છે, વ્યારા, ત્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતાઓ અત્યારે આપણને દેખાઈ રહી છે. જે અમદાવાદનો જે ભાગ છે, વડોદરા, ત્યાં રાતે ભારેથી અતિ ભારે વરસાદ ગોધરા બાજુ વરસી શકે તેવી શક્યતા છે. આજે મધ્યપ્રદેશનો જે બોર્ડરનો જે ભાગ હોય છે ત્યાં ગોધરા, દાહોદ જે આવેલું છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા અત્યારે રાત્રિના આપણને લાગી રહી છે. મહેસાણા છે, અમદાવાદ છે, થરાદ છે. એટલે કે હવે એક વખત જે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જે છે તે ભારેથી અતિ ભારે અને મધ્યમ વરસાદ આપણને વિંડીના માધ્યમથી દેખાઈ રહ્યો છે. અત્યાર સુધી આપણે ઉત્તર ગુજરાત જોતા હતા તો ઉત્તર ગુજરાતમાં જે પહેલો રાઉન્ડ આવ્યો તેમાં પણ ક્યાંય આપણને વરસાદ દેખાતો નહોતો, પરંતુ જે આ થરાદ બાજુનો જે ભાગ છે ત્યાં આજુબાજુમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને અત્યારે દેખાઈ રહ્યો છે. એટલે કે જે ઉત્તર ગુજરાતના અલગ અલગ જે ભાગો છે ત્યાં અત્યારે આપ જોઈ રહ્યા છો, થરાદ છે, ધાનેરા છે, મુન્દ્રા છે, રાણીબાર છે, છાંચોર છે, ભટકી છે, સુઈગામ છે, ત્યાં હળવાથી મધ્યમ વરસાદ આ બાજુની અંદર. અહીંયા જે વધારે ગ્રીન અને યલો દેખાઈ રહ્યું છે ત્યાં અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા અત્યારે આપણને દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં રાતે શું સ્થિતિ રહેશે હવે તેની વાત કરીએ તો અગેન ત્યાં પણ કોરું ઝાકળ દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રનો જે ભાવનગરથી લઈ ઓખા, જામનગર, મોરબીનો જે પટ્ટો છે આખો, જે સૌરાષ્ટ્ર છે ત્યાં આપણને ક્યાંય વરસાદ અત્યારે આપણને રાત્રિના પણ દેખાઈ નથી રહ્યો. એટલે કે મેઘરાજા છે તે સૌરાષ્ટ્રમાં બીજો રાઉન્ડ જે છે તે હળવોથી મધ્યમ રહ્યો છે. ક્યાંય સારો એવો વરસાદ પડ્યો નથી. પહેલા રાઉન્ડની અંદર માંગરોળ, જુનાગઢ, ગીર સોમનાથ સહિતના જે ભાગોમાં સારો વરસાદ પડ્યો હતો, પરંતુ બીજા રાઉન્ડની અંદર પણ અત્યારે હળવો આગામી 24 કલાકની અંદર દેખાઈ રહ્યો છે કે જ્યાં બ્લુ ભાગ છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે. કચ્છની અંદર પણ એવી જ સ્થિતિ દેખાઈ રહી છે. કચ્છમાં પણ આપણને વરસાદ જે છે તે કોરો ઝાકળ દેખાઈ રહ્યો છે. કચ્છમાં રાત્રિના વરસાદ વરસે તેવી કોઈ શક્યતા લાગી નથી રહી. એટલે કે આ રાત્રિના 10 વાગ્યા સુધીનો આપણે આખો જે વિંડીના માધ્યમથી મેપ જોયો છે, જેમાં ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ અત્યારે આપણને દેખાઈ રહી છે. હવે હવામાન વિભાગ છે તેમણે રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે એ જોઈએ. તો હવામાન વિભાગે જે પ્રમાણે જે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યા છે હવે તેમની વાત કરીએ. જ્યાં રેડ એલર્ટ આપણને દેખાઈ રહ્યું છે, છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ વરસવાનો છે તે મહીસાગર અને પંચમહાલ અને દાહોદનો ભાગ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને ત્યાં અત્યંત ભારે વરસાદ છૂટાછવાયા સ્થળોએ જે છે તે વરસવાનો છે. ઓરેન્જ જે આપવામાં આવ્યું છે તેમાં જોઈએ આજની તારીખમાં તો છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે. નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા, વડોદરા, ખેડા, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા જે છે તે હવામાન વિભાગ છે તેમના દ્વારા આજે વ્યક્ત કરવામાં આવી છે. જે યલો આપણને દેખાઈ રહ્યું છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે, જેમાં
અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, મહેસાણા અને બનાસકાંઠા જે વિંડીના માધ્યમથી જોયું એ જ પ્રકારે આપણને હવામાન વિભાગ છે તેમણે પણ આગાહી કરી છે. તેમાં જોઈ રહ્યા છીએ કે જે મહીસાગર, પંચમહાલ, દાહોદની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ગોધરા બાજુ આપણને દેખાઈ રહ્યો હતો. જે મધ્યપ્રદેશની બોર્ડર છે તે બાજુ જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં પણ ભારેથી અતિ ભારે અત્યંત ભારે વરસાદ જે છે તે દેખાઈ રહ્યો હતો. ભરૂચ, સુરતનો જે ભાગ છે ત્યાં યલો એલર્ટ છે, પણ ત્યાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા જે છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલે પણ મહીસાગર અને દાહોદનો જે ભાગ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ સહિતના જે ભાગો છે ત્યાં ભારે વરસાદ છૂટાછવાયા સ્થળોએ વરસશે. જે ગ્રીન ઝોન છે સૌરાષ્ટ્ર અને કચ્છ જે છે તે ગ્રીન ઝોનની અંદર છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે. કોઈ આમ મોટી આગાહી એ બાજુ નથી કે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. એટલે કે હવે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં આપણને ચોમાસું જે છે તે અત્યારે સક્રિય થતું દેખાય છે. જે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેમાં સ્પષ્ટપણે આપણે જોયું કે જે હવામાન વિભાગે પણ આગાહી કરી છે. જે ઉત્તર ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જે મધ્યપ્રદેશની જે બોર્ડરના જે દાહોદ, ગોધરાના જે ભાગો છે ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે. જેમાં સુરત, વલસાડ, વાપી, દાદરાનગર હવેલી, મહેસાણા, અમદાવાદ જે સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે હવે ચોમાસું જે છે તે સક્રિય થઈ ચૂક્યું છે. ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જે છે તે સર્જાઈ રહી છે. સુરત અને જે ઉત્તર ગુજરાતની અંદર હવે નવો રાઉન્ડ શરૂ થશે તે પણ જોવું રહેશે ત્યાં કેવો વરસાદ વરસશે. અત્યાર સુધી ત્યાં આપણને પ્રથમ રાઉન્ડની અંદર વરસાદ જોવા મળ્યો નહોતો. ત્યારે આ પ્રકારે હવામાન વિભાગ છે તેમને આગાહી કરી છે. આપણે જોયું એ પ્રમાણે વિંડીના માધ્યમથી પણ જોયું આખો દિવસ વરસાદ રહેવાનો છે અને આખા દિવસની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે. આવા જ વધુ સમાચાર અને વરસાદના અપડેટ્સ માટે અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.